વનવયા પવન વજે ધરુલૈયા પાઈ ગયે પ્રવેશ કર્યો નાર મનોહરી નાર ને પશુઓયા પરી રે વરજે પણ મારા વીરા તેને જે દીવોના ખેતરા ને હાથોયા અરે રે જે દીવોનો વાસી ને હમણાવે વીર ખેતલો આગે પગે લાગેલો છે હા બસ કઈ કેવું હોય તો કેતો જજો દાદા હા હા તો રોવાનું ન હોય દાદા ખમા 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 કહેવાની હોય મારા વીરા મારી વાત સાંભળો અમે અલગ કરી દીધા છે બરાબર બરોબર લગન હોય તો કંકોત્રી કોને આપવી પડે પેલા એ મને કયો હાલો ભોજ મને કે હાલો લગન હોય કંકોત્રી કોને આપવી પડે પેલા અને તમે વડીલ છો બાપા તમે કેવો ભૂલ કરી હોય તો મને હાલો મને કંકોત્રી કે ઓળખા આપવા આવી નહીં આપવા આપજો 3 છે અરે મમ્મી અહીંયા છે પૂછો અને લગન જેવા ગયા બરાબર પૂછો હું તને પૂછું હવે એમ જવાબ આપો આને એકલા પાડી દીધા બરાબર એમ કે છે કે આને એકલા પાડી દીધા એટલે જો એમાં એ માતા એમ કે આ જયંતિ તો મને આપી હું નથી મોટો છું એટલે પેલા મારા છોકરાને લગ્ન હતા ને કંકોત્રી પેલા એને
આપવા મૂકું કાંઈ બીમારીમાં બધાને હે. મને જવાબ આપવાનો લ્યો. મને કંકોત્રી કેમ ન આપી? ગામ આખાને આપી હતી, બધાને આપી હતી. ઘેર ઘેર આપવા જતા અને છોકરા મને કેમ ન આપી? માણાની વાત છે ભાઈ, ઈ તો તમારે માણાની વાત છે બાપા. ઈ તો ભાઈ આંટી માણા મોટા છો, તમારે ભાંગી ઉઠે. હા યા હા યા અને હવે તમારે ધ્યાન રાખવાનું હોય. નાનો મરી ગયો તોય બધા જ્યાં કહેતા હતા ન કહેતા મેં કીધું તું પૂછો મારી ફરજ છે કે મારે કહેવું પડે, બરાબર છે? અત્યારે તો તમારા ભુવા હતા ને ઈ અત્યારે હા, ઈ એમ કહે છે કે હવે ઈ તમે મોટા છો તો છોકરાઓને આ બધું મટાડી દેવાય. હા યા પણ